ભગવાન રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશ રામમય માહોલ જોવા મળ્યો છે। ત્યારે સાબરકાંઠાના વડાલીમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। વડાલી ખાતે ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। ત્યારે આ નીકળેલી વિશાળ શોભાયાત્રામાં 25,000 કરતાં વધુ રામ ભક્તો રામમય વાતાવરણમાં રંગાયા હતા। જ્યારે સમગ્ર વિસ્તાર જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યો હતો। आज रामलल्ला मूर्तिनु જ્યારે प्राण प्रतिष्ठा महोत्सव थयो छे त्यारे समग्र हिंदुस्तान भरनी प्रजा ए राममय बनी छे। प्रत्येक गाम होय, प्रत्येक गली होय, प्रत्येक नगर होय, बधा ज लोको खूब खुश छे। ज्यां सुधी ईडर विधानसभा क्षेत्रनी वात करूं तो ईडर अने वडाली बंने जग्याए आजे तमे 25,000 करता वधारे इमेजने जोई शको छो। आवो उत्साह हूँ अहींया 30 वर्षथी धारासभ्य छुं। आवो उत्साह मैं क्यारेय जोयो नथी। 400 वर्ष सुधीनी भगवान श्री रामना वनवास अने भगवान श्री रामनी पुनः पोताना घरनी अंदर पधरामणी थई रही छे अने थई गई छे। त्यारे समग्र हिंदू समाज आजे हर्षनी लागणी अनुभवी रह्यो छे अने समग्र देशनी अंदर एक दिवाળી जेवो माहोल छवाई रह्यो छे। 450 वर्ष सुधी अनेक लड़ाईओ लड्या बाद हिंदू समाजे कारसेवकोए અને સાધુ સંતોએ અને સાથે સાથે અયોધ્યાની પ્રજાએ જે બલિદાન આપ્યા એ આજે બલિદાન લેખે લાગ્યા છે। અને આ તબક્કે આ જાહેર મંચ ઉપરથી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા મારા ગુજરાતના કાર સેવકોને હું કોટી કોટી વંદન કરું છું અને સાથે સાથે મારા જે કાર સેવકો શહીદ થયા છે। સમગ્ર દેશમાં આજે ભગવાન રામની જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે તેને લઈ સમગ્ર દેશના જે વિવિધ જિલ્લા શહેરો છે, જે ગ્રામ્ય વિસ્તારો છે તે રામમય વાતાવરણમાં બદલાના છે। ખાસ કરીને જે સાબરકાંઠા જિલ્લાનું વડાલી છે, વડાલીમાં હજારોની મેદનીમાં જે રામ ભક્તો છે તે રામ ભક્તો ભગવાન રામની શોભાયાત્રામાં જોડાના છે। અને એના સ્થાનિક ધારાસભ્ય રમણલાલ વોરા પણ જે છે તે પોતાની કાર્યકર્તાઓ સાથે આ ભગવાન રામની જે શોભાયાત્રા નીકળી છે તે શોભાયાત્રામાં જોડાના છે। ખાસ કરીને જે વર્ષોથી જે હિન્દુ ધર્મની જે રામ ભક્તોની જે માંગ હતી કે રામ અયોધ્યા ખાતે જે ભગવાન રામનું જન્મભૂમિ છે તે જન્મભૂમિ ખાતે ભગવાન રામ છે તે રામ બિરાજમાન થાય ને આખરે 500 વર્ષ પછી પણ આજે કાર સેવકો હોય કે સ્વયંસેવકો તમામ લોકોના જે બલિદાનો છે તે બલિદાનો આજે નજરે પડ્યા છે। જે બધી જ બલિદાન જે લોકોએ આપ્યા છે તે બલિદાનોને જે વીરગતિ પામ્યા છે તે શહીદોને પણ આજે અહીંના સ્થાનિક લોકોને રામ સેવકો શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે। ને જે ધારાસભ્ય છે તે ધારાસભ્ય પોતે પણ અહીંયા જે રામ યાત્રા છે, રામની શોભાયાત્રા છે તે શોભાયાત્રામાં જોડાના છે। કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે તેને લઈ વડાલી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। ત્યારે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકો જ્યારે રામ છે તે રામનગર ચર્ચાએ છે અને આજે જ્યારે પોતાના આંગણે રામ દર્શન આપવા નીકળ્યા છે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ચિરાગ મેઘા, મંતવ્ય ન્યૂઝ, એડર, સાબરકાંઠા।